વાત છોટાઉદેપુરની કરીએ કે જ્યાં ચોરી થયેલી બાઇકનો વડોદરામાંથી ઈ મેમો મળી આવ્યો છે। બાઇક તો ન મળ્યું પરંતુ માલિકને 500 રૂપિયા દંડનો ઈ મેમો મળ્યો છે। વર્ષ 2022માં બોડેલી પોલીસ મથકે બાઇક ચોરીની નોંધાઈ હતી ફરિયાદ। 4 વર્ષ બાદ પણ આજ દિન સુધી બાઇક અંગે કોઈ જાણકારી નહીં। દંડ સાથે ચાલકનો ફોટો પણ બાઇકના માલિકને ઈ મેમોમાં મળી આવ્યો છે। વર્ષ 2022માં 28 ડિસેમ્બરે ફરિયાદી તેમના ભાઈના ત્યાં બાઇક લઈને ગયા હતા અને તે દરમિયાન પાર્ક કરેલા બાઇકની ચોરી થઈ હતી, જેની ફરિયાદ પોલીસ મથકે કરી હતી, પરંતુ હજુ સુધી બાઇક નથી મળ્યું। મકરપુરા મથકેથી ઈ મેમો મારા ઉપર આવેલ, મારી મોબાઈલ નંબરની આરસી બુકમાં એન્ટ્રી હોવાના કારણે તો એ ઈ મેમોના આધારે હું ફરી પોલીસ સ્ટેશનમાં બીજી અરજી આપેલી છે, પણ મારી બાઇકનો હજુ કોઈ પત્તો છે નહીં।